તમારી માયાના અંધકારને દૂર કરનાર એ ઠાકોરજી છે, ઠાકોરજી. અને જુઓ સહેજે, કોઈ ભક્ત, કોઈ સાધુ મંદિરમાં આવે ત્યારે ઘર બાર પરિવાર માત પિતા બધાને છોડીને આવ્યો હોય તો એને ધીરે ધીરે યાદ તો બધું આવતું જ હોય, પણ એ ભગવાનની નજીક અને ભગવાનની સેવામાં રહેવા માંડે, સાધુ સંતોની બીચમાં રહેવા માંડે ને એને બધું ભૂલાઈ જાય. આ કોને છોડ્યું, કોને ભૂલાવડાયું? તેલ સદા નિરસ્ત કુહકમ. એ પરમાત્માની નજીક આવ્યા, પરમાત્માનું ભજન અને કીર્તન કર્યું એટલે પ્રભુએ આ બધું છોડાવી દીધું, છોડાવી દીધું. ભક્તિ એક એવી ઔષધ છે કે ભક્તિમાં જેટલા ઊંડા તમે ઉતરતા જાઓ ને એટલા આપોઆપ તમારા બીજા બધા દોષો છે ને ખરવા માંડે, ખરવા માંડે. જેટલા ભક્તિમાં ઊંડા ઉતરતા જાઓ એટલો તમારો કામ, ક્રોધ, લોભ, માન, મચ્છર, ઈર્ષા આ બધું જ આપોઆપ ખરવા માંડશે, ખરવા માંડશે. પરમાત્માની નજીક જેટલા જઈ અને પ્રભુની અંદર એ મૂર્તિમાં જેટલા ઓતપ્રોત થશો આ બધું ખરવા માંડશે.